નમસ્કાર મિત્રો આજે હું કચ્છના એક એવા સ્થળે આવ્યો છું જ્યાં આવ્યા પછી મારું દિલ ગર્વથી અને પીડાથી એક સાથે ધડકી રહ્યું છે। આપણે ઇતિહાસના પુસ્તકો વાંચીએ છીએ, આપણા પૂર્વજોના ગૌરવ ગાન ગાઈએ છીએ, પણ જ્યારે એ જ ઇતિહાસને જમીન પર જોવા નીકળીએ છીએ ત્યારે આવી વાસ્તવિકતા સામે આવે છે જે આપણી આંખોમાં આંસુ લાવી દે છે। મિત્રો, આજે હું તમને કચ્છના મુન્દ્રા તાલુકાના ભદ્રેસર ગામમાં આવેલ એ ઐતિહાસિક સ્થળે લાવ્યો છું જે ભારતની ઉદારતાનું પ્રતીક હોવું જોઈતું હતું। મિત્રો, હું વાત કરી રહ્યો છું મહાન દાનવીર મહામાનવ શેઠ જગડુસાના મહેલની। મિત્રો, આ જુઓ, આ મહેલ નથી, આજે આ જગ્યા એક ખુલ્લી ગટર અને કચરાપેટી બની ગઈ છે। આ વિડીયો આજે કોઈ મનોરંજન માટે નથી। આજે હું તમને આપણા જ વારસાનો એક એવો આઈનો બતાવવા આવ્યો છું જે જોઈને કદાચ તંત્રને, પ્રશાસનને અને આપણને પણ શરમ આવશે। એટલે આ વિડીયો માત્ર જોતા નહીં, પણ આ પીડાને સમજજો અને વિડીયોને છેલ્લે સુધી શેર કરજો જેથી આ અવાજ છેક ગાંધીનગર સુધી પહોંચે। મિત્રો, જેઓ નથી જાણતા તેમને હું ટૂંકમાં કહી દઉં કે શેઠ જગડુસા કોણ હતા। મિત્રો, 13મી સદીની આ વાત છે જ્યારે ગુજરાત પર વાઘેલા વંશના રાજા વિસલદેવનું શાસન હતું। એ સમયે વિક્રમ સંવત 1315થી 1318 દરમિયાન, એટલે કે સતત 3 વર્ષ સુધી આ ભૂમિ પર એવો ભયંકર દુકાળ પડ્યો કે માણસને ખાવા તૈયાર થઈ ગયો હતો। નદીઓ સુકાઈ ગઈ હતી, પશુઓ મરી ગયા હતા, અન્નનો એક દાણો આ ધરતી પર પાકતો નહોતો અને રાજાના ભંડારો પણ ખાલી થઈ ગયા હતા। એવા કપરા સમયે આ ભદ્રેશ્વરના એક સામાન્ય જૈન વેપારી શેઠ જગડુસા આગળ આવ્યા હતા। તેમણે પોતાના તમામ અન્નના ભંડારો, પોતાની અનાજની વખારો પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી હતી। જગડુસાએ એ સમયે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મારી પાસે અનાજનો એક એક દાણો છે ત્યાં સુધી હિન્દુસ્તાનનો કોઈ પણ નાગરિક ભૂખ્યો નહીં સૂવે। મિત્રો, તેમણે માત્ર ગુજરાત જ નહીં, કાશી, કનોજ, મારવાડ અને દિલ્હીના સુલતાન નસીરુદ્દીન સુધી અનાજની ગાડીઓ મોકલીને લાખો લોકોના જીવ બચાવ્યા હતા। જેમણે આખા દેશની ભૂખ ભાંગી, આજે એમના જ મહેલની ભૂખ ભાંગવાવાળું કોઈ નથી। મિત્રો, હું તમને મહેલની અંદર લઈ આવ્યો છું। જોકે આને અંદર જવું ન કહેવાય, જીવનું જોખમ ખેડવું કહેવાય। તમે આ જે સ્તંભો જોઈ રહ્યા છો, આ 13મી સદીનું અદ્ભુત સ્થાપત્ય છે। ચૂના કે સિમેન્ટના ઉપયોગ વગર માત્ર પથ્થરોને જ એકબીજા પર ગોઠવીને આ ઇમારત ઊભી કરાઈ હતી। આ થાંભલાઓનું કદ જુઓ, તેમની મજબૂતાઈ જુઓ। સદીઓ પછી અને 2001ના ભયંકર ભૂકંપ પછી પણ આ સ્તંભો અડીખમ ઊભા છે। પણ એમાં આપણી નિર્દયતા તો જુઓ। આ સ્તંભોને તમે ધ્યાનથી જુઓ। આ અડધા સ્તંભો નીચેથી કાળા અને પીળા પડી ગયા છે। શું કામ? કારણ કે અહીં વર્ષોથી ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે। મિત્રો, આ સ્તંભો પર દેખાતા પાણીના ડાઘ નથી, આ આપણી બેદરકારીના ડાઘ છે। નીચે જમીન પર જુઓ, અહીં માટી, ગંદવાડ અને કાદવ એટલો છે કે હું પગ ક્યાં મૂકું એ પણ મને સમજાતું નથી। મિત્રો, આપણી સંસ્કૃતિના સ્તંભો આજે નરકની ગંદકી વચ્ચે ઊભા રહીને આંસુ સારી રહ્યા છે। મિત્રો, આ જગ્યાએ અત્યારે એવી અસહ્ય દુર્ગંધ આવી રહી છે કે અહીં મારા માટે 2 મિનિટ ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે। મિત્રો, ચારે તરફ પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ, ગંદો કચરો અને લાકડાના ડૂંખા ભરેલા છે। મિત્રો, તમે ઉપર જુઓ, જંગલી ઝાડીઓએ આખી ઇમારતને એવી રીતે ઘેરી લીધી છે કે જાણે આ કોઈ મહેલ નહીં પણ જંગલની કોઈ અવાવરૂ જગ્યા હશે।
કાંટાની જાળીઓ પથ્થરોની વચ્ચે ઘૂસી ગઈ છે, જે ધીમે ધીમે આ પથ્થરોને તોડી રહી છે. મિત્રો, સવાલ એ થાય છે કે આપણું પુરાતત્વ વિભાગ ક્યાં ઊંઘી રહ્યું છે? પ્રવાસન વિભાગ કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ સાહેબ, કચ્છમાં આવીને આ અમારે નથી જોવાનું. શું પ્રવાસીઓને આપણે આપણા મહાપુરુષોના સ્મારકોની આવી દુર્દશા બતાવવાની છે? દર વર્ષે હેરિટેજ ડે ઉજવાય છે, પણ જમીન પર આવી ઐતિહાસિક વિરાસતો ગટરના પાણીમાં સડી રહી છે. મિત્રો, આ દોષ માત્ર સરકારનો નથી, આમાં વાંક આપણો પણ છે. આપણે જ્યારે પણ કોઈ ઐતિહાસિક જગ્યાએ જઈએ છીએ ત્યારે ત્યાં કચરો ફેંકીને આવીએ છીએ. અહીંના સ્થાનિક લોકો પણ આ જગ્યાની પવિત્રતા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. જે જગડુસાના નામે આખો દેશ ગર્વ કરે છે, એમના જ ગામમાં એમના મહેલની આ હાલત હોય, એનાથી મોટી નબળાઈ આપણી બીજી કોઈ ન હોઈ શકે. જો આ જગ્યાને સાફ કરવામાં આવે, અહીંથી ગટરનું પાણી હટાવીને એક સુંદર બગીચો કે મ્યુઝિયમ બનાવવામાં આવે, તો દેશભરમાંથી લોકો આ મહાન દાતાને નમન કરવા અહીં આવશે. મિત્રો, હું હાથ જોડીને ગુજરાત સરકારને, મુખ્યમંત્રીશ્રીને અને પુરાતત્વ વિભાગને અપીલ કરું છું કે પ્લીઝ આ ભદ્રેશ્વરના શેઠ જગડુસાના મહેલને બચાવી લો. જો આજે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આવનારી પેઢી આપણને ક્યારે માફ નહીં કરે. મિત્રો, જો તમને પણ લાગતું હોય કે આ સ્તંભો ગંદકીમાંથી મુક્ત થવા જોઈએ, તો આ વિડીયોને એટલો શેર કરો કે આ વાત સત્તાધીશોના કાન સુધી પહોંચે. મિત્રો, કોમેન્ટમાં તમારી પીડા અને તમારા વિચારો જરૂર લખજો. ઇતિહાસને બચાવવાની આ લડાઈમાં મારી સાથે જોડાઓ. તો મિત્રો, આ વિડીયો અને આ માહિતી જો તમને ગમી હોય તો આ વિડીયોને શેર જરૂર કરી નાખજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવનારા આવા તમામ ઐતિહાસિક વિડીયોની માહિતી તમને સમયસર મળતી રહે. જય માતાજી, જય જય ગરવી ગુજરાત.